પપ્પા શું કરે? જો પપ્પા શું કરે? પપ્પા પાગલ થઈ ગયા. હેલો ગુડ મોર્નિંગ. અને સવારમાં અમે બ્રિજમાં બેઠા છીએ. ભૂખ લાગી ફૂલે ફૂલ પડવા ભાઈ ખાઈ લઈએ ને તઈ થાય. મામા 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 આ બંધ થઈ ગયું. વાવ બંધ કલતા આવી ગયું. એ જો હવારમાં બાબુભાઈ ખાવા માંડ્યા હે ઘરનું ચોરલ એ ફ્રીજમાં. જેમ કે એમ કરવું પડે. શું કરવું લે ખાઈ તો. કોણ? ઓ લીલે લગ્ન. અને અહીંયા હીરામણ ચાલુ હે. વાગ્યા હે 8:30. પપ્પા શું કરે? જો પપ્પા શું કરે? પપ્પા પાગલ થઈ ગયા. એ જો ઘરનું કામ બધું થઈ ગયું હે અને પાછું તોરણ માંડી દીધું હે. પર્વત આજ પૂરો કરી લીધો હોત નામી કહેવાય. આજ ખર લાઈન કાઢવી નહીં પડી ને કઈ. જો હે હા યોગેશ પટેલ શું કરે ખબર નહીં પૂછે. યોગેશ પટેલ ફૂલ ભૂખ વાગી. મખાનાની ખીર કરીશું. हाँ ये कर लो पहले. मेरे को बहुत पसंद है. किधर गया मेरा मखाना? आई गया मखाना मखाना मखाना. मैं गाऊंगी गाना. पूछा किसी ने? पूछा किसी ने? खाते खाते टोपी आई. हाँ થોડુંક નાખીશ. આ કિસમિસ કિધર ગઈ રે બાબા? હેલો મિસ किसमिस. वो आम अच्छे रखो. और उसमें क्या डालूंगी? ओट्स बड़ी मिक्स કરી પેલા શાક મૂકવું જોઈએ. મૂકી દઉં. બપોરનું શાક મેં મૂકી દીધું છે. ડબલું મૂકી દઉં નડે નહીં. અને ધીસ ઇઝ માય મખાના ખીર રેડી. જેમાં બધું નાખી દીધું છે. ઓટ્સ ને કિસમિસ ને ડ્રાયફ્રૂટ પાવડર. અને બસ હવે આને હું ખાઈશ. मुझसे भूख सहन नहीं होती भाई. खांड वेगड़ी हजी नहीं वेगड़ी. मिक्स करवा मांडी ओगड़ी जाए. टेस्ट इट. मखाना रोस्ट थोड़ी जोर में यार. हाँ सिंपल वस्तु फूल गुजराती मखाना સાબુન ગાડી ચાર્જ થઈ કેટલા દી ખબર? આજકાલ લગભગ 15-20 દી થી ચાર્જ નહીં કરી હોય કા. અને ભાભી વીરપુરની જલજીરા ચાટી. નમરા કો હાજા પર ના હેગા. અમે ઘરની નારિયેલી નહીં નારિયેલ છે. અમે ઉનાળામાં કોકોનટ વોટર ગ્રહણ કરી છે. અને હરવે હરવે પર્વત પાથી ઘર નહીં પણ બીજો પર્વત કરે કા. તો બી પૈડા હે પે જેવા. એ રાખો તો નારીએ તો લે. જો ભાગ છે હોય એ વરક વરક ના કરતા. બાય બાય બાય. અહીંયા હું બનાવું છું બહુ માટે ઉપમા. તો વેજી સ્મોર લીધી છે. તેલ મૂકી દીધું ને હવે કરીશ વઘાર. ગઈ ભે ને થોડીક વાર ઓલ મોતી પરવીને ભાઈ બધે મોતી એક જ કલરના દેખાય. પીરું ગોતીને બધે પીર જ દેખાય. લાલ ગોતીને તો બધે લાલ કેસરી અને ઓલ કથાઈ છે ને એમાં કેટલી ખબર જ ના પડે કઈ. હાલો કઈ ખાવું? અહીંયા ઓલા બે ખાય છે લગભગ ભેહાણ થઈ જાય. લા હું ખવડાવી દઉં બીજું કઈ થાય નહીં. ખાવાની સ્ટાઈલ તમારી ડિફરન્ટ છે. હાલો માં દીકરાનો ખાવ. હાલો 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 હાલો.
મૂડ નહીં ખાવાનું જરાય. છા પી લઉં. એ જો વાગી ગયા હે 5:15 બપોર પહીના. કાંજીભાઈ સેટી પર અમે કેમ કે હેઠે અહીંયા બહુ ડેન્જર વસ્તુ હાલે છે, તોડી નાખે. અહીંયા જ બેસી ગઈ માં, હેઠી બેસી ગઈ તારી ભલીના. હું તોરણ કરવા બેઠી એટલે ભાઈ ભાગીને આવે છે. પતા હા બચાડી હવે લેવું નહીં આવે એને કરવાનું કામ. સારું હાલો કેટલા મિલાઈ હે? ઓહો જલ્પા બેન, મેડમ બેન આમ કરવાનું કોણ કરશે? આમાં જગ્યા જો બધામાં તો વચ્ચે ગોલાઈ મારી જાય, વચ્ચે કાંઈ ગોલાઈ ના મારી જાય. એ હાલે એમાં કઈ ન હોય. कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा. A few moments later. હાલો પામ મારા ભાઈ ને નારિયેલ પાણી પીવાની એટલી તલપ હે ને. એટલે મોઢું તમે જો તમને એમ થયું ઓહો આ મોઢા પાણી આવી ગયા આમ કર. આપકો ક્યાં અલે જોજો હમણાં જોજો. ઓહો તું નારિયેલ પાણી પીશ કે બીજું કાંઈ? એક ધારું પી ગયો એટલું. હું ઓલું પાણી પીતો હતો. હેલો તો અહીંયા વાગી ગયા હે ભાઈ 7:45. હું કરું અહીંયા 7:45 થઈ ગયા. અહીંયા ભીંડાનું શાક, આખા ભીંડાનું શાક કરું કે ખીચડી પાકી ગઈ છે. એન્ડ બહુ ભાઈ એટલા વાયડા થતા હતા ને તો વતલો વ્લોગ સ્કીપ થઈ ગયો. અહીંયા સવારે આખા કારેલાનું શાક ખાવાનું છે તો કારેલા સોલાઈ જાય. और ये है प्रूफ कि 7:45 વાગ્યા है. ઓલી લાઈટ તો અહીં ચાલુ થાય તો નથી કરવી તો બેબલને કારણે અહીંયા ઉજળું ઠરાંગ થઈ ગઈ. ઠરાંગ તેલ આવી ગયું. ભીંડાનું શાક, ભાગરેલા ભીંડાનું શાક. और मैं बहुत ज़्यादा थक गई हूँ तो खाने पे मिलते हैं. बाय. मैं तो थक गई भाई साहब. ओहो जी मरचा वघारवानी है. અડધો મગજ બંધ થઈ ગયું. મારો અડધો મગજ બંધ થઈ ગયો એમાં. મરચા કાઢ્યા ને પછી એક મરચી હેઠું પડી ગઈ ને તો હું પાછું કુકરમાં નાખતી. તો હું તમને કહું કે ભીંડાનું શાક હું દર વખતે તો વરાળે બાફીને કરું હું, પણ આ વખતે મારામાં હિંમત નથી તો હું ડાયરેક્ટ વઘારીશ. પણ તોય તમને કહીશ કદાચ મોરવાની પણ હિંમત નહીં. ચાર આપણે છેલ્લે ધોઈ નાખીએ. પહેલાં તો આપણે ડુંગળી લઈ લીધી છે. 2 નંગ નહીં લઈ, 1 જ નંગ લઉં કેમ કે બહુ નથી ભાવતી. ગ્રેવી બનાવી જો ટમેટું અને ડુંગળી બેન ભેગી જ કરીશ. ડુંગળી હાવ નાની જ છે. મારું પ્લાન થઈ ગયું છે ચેન્જ, કેમ કે મને એવું લેવું કે આ શાક ઓનાથી પણ વધારે ભાવશે એટલે મેં વધારે ગ્રેવી કરવાનું નક્કી કરી લીધું છે. તો ભાઈ તેલ મેં લઈ લીધું છે. હારે આવી ગઈ છે ગ્રેવી, વાટેલું લસણ અને મરચું. આદુ હોય તો લેજો, ના હોય તો ચલેગા. મારી પાસે પણ નથી. ધાણા જીરું પાવડર એન્ડ જીરું, ખાલી જીરું, બસ એટલું સિમ્પલ. બહુ અતિ મસાલેદાર ગરમ મસાલા ને એવું અમારે ઓછું ખાય, બહુ ના ખાય. સ્પેશિયલ વસ્તુ બનાવીને તો જ નાખી, નહીં તો ના નાખે.
તો તેલ આવી જાય એટલે હું તમને કહું કેમ વઘારું. જો મેં ગ્રેવી અને ઉપરથી ચમચો આ ચમચો રહ્યો ને એટલો ચણાનો લોટ નાખ્યો. ઓકે, હવે આમાં નાખવું પડશે આપણે પાણી. ગ્રેવીવાળું જાર ધોઈ અને એટલું પાણી નાખ્યું, પણ ભીંડામાં જે એક સીટી લગાવી છે આપણે. હા, તેલમાં ચટણી નાખી દેજો તમે. અમે બહુ ચટણી નહીં નાખતા એટલે મેં ના નાખી. ચલો, અને પકાવું નહીં કેમ કે ભીંડામાં કરવી છે મારે સીટી. ચલો, નમક નાખવાનું છે. નહીં કરતી. અહીંયા ભાભીએ બનાવ્યું ગાંઠિયાનું શાક. રોજ અમે દેરાણી જેઠાણી બે બતો બતાવે, ઓલ કે હું આ શાક બનાવું, ઓલ કે હું આ શાક બનાવું. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. સી આ હે ગાંઠિયાનું શાક. જોઈ લો, તમે જોયું ના હોય કોઈ દી તો. એમ લીંબુ ના ખાય, તમને ના ભાવે ના ખાય. તો મજાનું આપણું આખા ભીંડાનું ગ્રેવીવાળું શાક થઈ ગયું છે, પણ ધાણા ભાજી આજે નથી. અને આ છે ગાંઠિયાનું. અને મતલબ બધી વેરાયટી છે. એવા ચીગડા છે, રોટલા થઈ ગયા છે, આ છે અને શું કહેવાય આને કચ્ચી કેરી. અને મારે વેફરનો નાસ્તાનો ડબલો રહી ગયો છે. બધું થઈ ગયું રેડી. અને હા, બધાની ફેવરેટ છાશ. હવે હમણાં બધા અહીં આવી જાય.